જ્યાં તમે એક નિર્ણય લીધો કે મારે આ કરવું છે અને મનને એવો આનંદ આવી જાય, હવે હાથમાં આવ્યો, હવે આના નિર્ણયને હલાવો. હું ઘણીવાર એક્ઝામ્પલ આપતો હોઉં ને કે જેમ આપણે ઘણીવાર નક્કી કરીએ કે મારે કાલે સવારે 4 વાગે ઉઠવાનું છે, અને જ્યારે આ નક્કી કરો એટલે તમે સૌથી પહેલા શું લગાવો ફોનમાં? બોલો તો ખરા ભાવથી, અલાર્મ. અને ફોનમાં અલાર્મ લગાવો. બોલે કોણ? નિર્ણય કોણે કર્યો? બુદ્ધિએ. અને બુદ્ધિએ નિર્ણય કર્યો અને ફોનમાં અલાર્મ લગાવી એટલે કામ પાકું થયું કે સવારે 4 વાગે ઉઠવાનું છે. અને આ ખબર પડી પેલા મનને, અને મન હવે કામે લાગ્યું કે કેવી રીતે આના નિર્ણયને બદલું. બુદ્ધિએ નિર્ણય લઈ કેવી રીતે લીધો, અને પછી મન એનો ચક્રવ્યૂહ ચાલુ કરે, અને જ્યાં સાંજ પડે એટલે મન આપણને સજેશન્સ આપે કે જો સવારે ઉઠવું છે તો આજે વહેલા સૂઈ જવું બહુ સરસ. અને જ્યાં આપણે નક્કી કરીએ વહેલા સૂઈ જવાનું છે, અને પછી મન એના શબ્દોને થોડા બદલે અને કહે કે વહેલા સૂઈશું નહીં તો સવારે ઉઠાશે, વહેલા સૂઈશું નહીં તો સવારે ઉઠાશે નહીં. અને જ્યાં તમે 9 વાગે ટીવીની સામે બેઠા હતા, બોલે આ બસ ઉઠવું છે મારે અને સુવા જવું, ત્યાં તમારી ફેવરેટ સિરિયલની ટ્યુન વાગી. તમને લાગ્યું કે આ તો અન્યાય ન કરાય, આટલા દિવસ જેને મારા સમયનો ભોગ આપ્યો છે તો આજે આટલો સમય એના માટે આપવામાં શું વાંધો છે? આ છેલ્લી સિરિયલ જોઈ લઉં, પછી 9:30 વાગે હું સુવા માટે જતો રહીશ, કારણ કે સવારે 4 વાગે ઉઠવું છે. અને જો વહેલા સૂયો નહીં તો સવારે ઉઠાશે. અને જ્યાં ટીવી સિરિયલ તમારી પૂરી થઈ અને તમે ઉઠવા જતા જ હતા તો એ જ વખતે એના પછી જે સિરિયલ આવવાની છે એનો પ્રોમો આવ્યો કે અચાનક ડોરબેલ વાગી અને પેલી સ્ત્રીએ બાણું ખોલ્યું અને એકદમ ચોંકી ગઈ, અને ત્યાં પૂરું. અને તમને ચિંતા થઈ કે જરા જોઈ લો એનો પતિ પાછો આવ્યો કે હજી નથી આવ્યો. એ ચિંતા મનમાં જાગી કે જોઈ તો લો કે એનો ધણી ગયો તો પાછો આવ્યો કે નથી આવ્યો. અને વિચાર કરે કે આ બીજી સિરિયલ પણ જોઈ લો. એમ કરતા કરતા 10 વાગ્યા, 10:30 વાગ્યા, અને હવે મન કહે છે કે જો વહેલા સૂતા નહીં તો સવારે ઉઠાશે નહીં. અને સીધા 10:30 વાગે, 11 વાગે સુવા માટે ગયા. અને એ નિયમ છે, જે દિવસે વહેલા સુવાની ઈચ્છા થાય એ દિવસે નિંદર. બધા આટલા અનુભવી લોકો બેઠા છે. જે દિવસે વહેલા સુવાની ઈચ્છા હોય એ દિવસે નિંદર આવતી નથી, એટલે આમ આંટવા મારો અને આમ પડખા બદલો અને તેમ પડખા બદલો, નિંદર નથી આવતી. અને હવે પેલું જે મન છે ને એને બરાબર મોકો મળ્યો અને પોતાની કોમેન્ટ્રી ચાલુ કરે, જો જલ્દી સૂતા નહીં તો સવારે નહીં ઉઠાય, જો સવારે ઉઠવું છે તો વહેલા સૂવું પડશે. આપણને લાગે નિંદર કેમ નથી આવતી? આ થોડી લાઇટ ચાલુ છે એટલે નિંદર નહીં આવતી હોય, એ લાઇટ બંધ કરી તોય નિંદર ના આવી. કોઈ કંઈક રીડ કરો, કંઈક વાંચો તો નિંદર આવશે. બુક વાંચવા લાગ્યા, એમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો, બોલે આ તો કામ નહીં થાય. એમ કરતા કરતા જ્યાં 1 વાગ્યો, 1:30 વાગ્યો, અને જ્યાં 1:30 વાગ્યો ત્યાં મને આપણને બ્રહ્મ જ્ઞાન આપ્યું. અને કયું બ્રહ્મ જ્ઞાન આપ્યું કે આજકાલ તો મોટા મોટા ડોક્ટરો પણ એમ કહે છે કે સ્વસ્થ જીવન જીવવા માટે કમથી કમ 6 કલાકની નિંદર તો લેવી જ જોઈએ. અને જો 6 કલાકની નિંદર નહીં લઈએ તો કાલે આખો દિવસ બગડશે, આખો દિવસ ઝોકા આવશે, બગાસા આવશે. માટે 1:30 તો વાગી ગયો છે, અને 4 વાગે જો ઉઠીશ તો પછી આખો દિવસ કેવો જશે. એટલે સવારે 4 વાગે ઉઠવાનો પ્રોગ્રામ. મને એમ કોઈક તો બોલશે કે પાકો, બધા કેન્સર. 4 વાગે ઉઠવાનો પ્રોગ્રામ કેન્સલ. તો જ્યારે પણ આપણું મન કોઈ સંકલ્પ કરે અને એ જ વખતે બુદ્ધિ કામે લાગી જાય કે આપણા મનના સંકલ્પને કેવી રીતે તોડવો, આપણા મનના સંકલ્પને કેવી રીતે ભટકાવવો. અને એટલા માટે ભગવાન કહે છે એકલો બુદ્ધિ આપીશ પણ મન તારી ભેગો રાખીશ તો એ પણ ડાઉટ કર્યા કરશે. માટે તારું મન અને બુદ્ધિ જે તારા કંટ્રોલમાં રહેતું નથી ને એ મને આપી દે, અને જે તારા કંટ્રોલમાં રહેતું નથી એ મને આપી દઈશ તો આપોઆપ તું સ્થિર થઈ જઈશ. એ વાત અહીંયા ભગવાને 8મા શ્લોકની અંદર કરી, અને આગળ 9મા શ્લોકની અંદર ભગવાન કહી રહ્યા છે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયિ સ્થિરમ. જો
પહેલા ભગવાને કહ્યું કે એવું કર, તારા બધા કર્મોને તું મને અર્પણ કરી દે તો તું નિશ્ચિત રૂપે સંસારથી તરીશ. પણ આપણે શું કીધું? પ્રભુ, વાત તો બહુ સાચી છે, પણ આ બધા કર્મો અમારાથી અર્પણ થાય એમ છે, તો પછી શું કરવું? તો ભગવાને બીજો ઉપાય આપ્યો. જો તું તારા બધા જ કર્મો મને અર્પણ ન કરી શકતો હોય તો એક કામ કર, તું તારું મન અને બુદ્ધિ આ બંને મને અર્પણ કરી દે. અને તારું મન અને બુદ્ધિ બંને મને અર્પણ કરી દઈશ તો પણ તું મને પામી જઈશ. તને આટલો સરસ ઉપાય બતાવું છું. ત્યારે પણ આપણે કહ્યું, પ્રભુ ઉપાય તો બહુ સુંદર છે કે અમારું મન અને બુદ્ધિ આપને અર્પણ કરી દઈએ, પણ અમારું મન અને બુદ્ધિ પણ અર્પણ થાય એમ નથી. તો શું કરવાનું? કારણ કે અર્પણ તો ત્યારે કરીએ જ્યારે આપણું કંટ્રોલ ચાલતો હોય. વારે વારે મન લગાવવાનો પ્રયત્ન કરીએ, લાગતું નથી. વારે વારે બુદ્ધિ લગાવવાનો પ્રયત્ન કરીએ, લાગતું નથી. તો કરવું શું? તો પ્રભુ હવે ત્રીજો ઉપાય બતાવે. જો પ્રભુ આપણને છટકવાના આમાં એકે બહાના આપવાના. આપણે જે કહીએ ને મારાથી આ તો નહીં થાય, તો પ્રભુ કે આ કર. આપણે કહીએ આ નહીં થાય, તો પ્રભુ કે આ કર. આપણી પાસે કોઈ ઓપ્શન નહીં રહેવા, અને બધા ઓપ્શન ક્લિયર કરશે ને આપણે કહીએ કે પ્રભુ આ મન બુદ્ધિ પણ જો અર્પણ ન થાય તો મારે શું કરવાનું? તો ભગવાન કહે, જો તું મનને મારામાં અચલ ભાવથી સ્થિર કરવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસ યોગ દ્વારા તું મારી પ્રાપ્તિ કર. જો તારું મન મારામાં લાગતું ન હોય, જો તારી બુદ્ધિ મારામાં લાગતી ન હોય, તો વારે વારે તારા મનને મારામાં લગાવવાનો પ્રયત્ન કર. વારે વારે તારી બુદ્ધિને મારામાં લગાવવાનો પ્રયત્ન કર. પથ્થર ઉપર પાણીનું એક ટીપું પડે તો પથ્થરમાં ખાડો ન પડે, પણ પથ્થરની ઉપર પાણીના જો સતત ટીપા પડતા રહે તો પથ્થરમાં પણ ખાડો પડે છે કે નહીં? તો ભગવાન કહે છે કે અભ્યાસ દ્વારા, અભ્યાસ યોગ દ્વારા વારે વારે તું એ મનને, વારે વારે તું એ બુદ્ધિને લગાવવાનો પ્રયત્ન કર. આપણે કહીએ ને કે પ્રભુ શું કરીએ, આપનામાં મન નથી લાગતું, તો ભગવાન કે તે મન લગાવવાનો પ્રયત્ન જેન્યુઇન રીતે કેટલી વાર કર્યો? શું પૂછવું પડશે? આપણે કહીએ ને કે આપણાથી આ થતું નથી, એ આપણે બીજાને જોઈને નિર્ણય લઈએ છીએ કે આપણે થોડા વર્ષો સુધી પ્રયત્ન કર્યો અને પછી નિર્ણય લઈએ છીએ? જે વસ્તુ માટે આપણે સ્ટેટમેન્ટ આપી દઈએ છીએ કે આ મારાથી નહીં થાય, આ મારાથી થાય એમ નથી, તમે પ્રયત્ન થોડા વર્ષો કરો અને પછી આ સ્ટેટમેન્ટ આપો તો બરાબર છે. પણ પેલો કરતો હોય એને જોઈ લાગે મારાથી આટલું તો થઈ નહીં શકે. તમે હજી પોતે અભ્યાસ કર્યો નથી, અને અભ્યાસ કર્યા વિના તમે કોઈ સ્ટેટમેન્ટ કેવી રીતે આપી શકો? અને પોતે લાઈફમાં અનુસરણ ન કર્યું હોય એના વિના આપેલા તમારા સ્ટેટમેન્ટની વેલ્યુ કેટલી? આપણો સ્વભાવ શું હોય? જે પાણીમાં ઉતર્યા ન હોઈએ ને, આપણે એ જ પાણી વિશે વધારે કોમેન્ટ કરતા હોઈએ. જે વસ્તુ વિશે તમે એમ કોમેન્ટ કરતા હો કે આવું કેમ કરે છે, આવું ન કરાય, આવું કરવાથી શું થાય, તમે પોતે એનો પ્રયોગ કર્યો છે? તમે પોતે એ જીવનમાં અપનાવ્યું છે? કોઈને પ્રભુની સેવા કરતા જુએ તો કહે, અરે આટલા કલાકો પ્રભુની સામે બેસી રહેવાનું, આવું કરવાથી શું થશે, આ કરવાથી આ કેમ થશે? તમે પોતે કરીને ક્યારેક જોયું છે? કોઈ પણ વ્યક્તિ જીવનમાં એટલો મૂર્ખ નથી કે પોતે પોતાના જીવનનો એક ભાગ, સમય જ્યારે કોઈના માટે આપે છે ને, ત્યારે એ ત્યાં કંઈક પામી રહ્યો છે, એ ત્યાં કંઈક જીવનમાં મેળવી રહ્યો છે. અને જીવનમાં પામી રહ્યો છે, મેળવી રહ્યો છે એટલે ત્યાં કરે છે. પણ આપણે પોતે એ કર્યું ન હોય, આપણે પોતે એક્સપિરિયન્સ કર્યો ન હોય, ખાલી આપણે એના માટે કોમેન્ટ પાસ કરીએ તો એ આપણી આપેલી કોમેન્ટની વેલ્યુ કેટલી? કારણ કે આપણે પોતે તો ક્યારેય કર્યું નથી, આપણે પોતે અનુભવ કર્યો નથી. અને પોતે અનુભવ જેમાં કર્યો ન હોય, પોતે એક્સપિરિયન્સ ન કર્યો હોય, તો એના માટે આપણે આપણી એક્સપર્ટ એડવાઇસ અપાય કેવી રીતે? માટે કહ્યું કે તું અભ્યાસ યોગ દ્વારા તું મારી પ્રાપ્તિ કર. અભ્યાસ યોગ દ્વારા મન જેટલી વાર ભાગે પાછું એને લગાવ. મન જ્યાં જાય ત્યાં પ્રભુને જુઓ.
બોલે શું કરીએ? બોલે મન તો અમારું ભાગે છે. બોલે ક્યાં ભાગે છે? મન ભાગે છે ક્યાં? મન ભાગીને જ્યાં જાય ત્યાં પ્રભુને જુઓ. મન ભાગીને જ્યાં જાય તે માનવાનું કે આ મન ગાયની જેમ છે અને જ્યાં જ્યાં મન રૂપી ગાય ભાગે છે ત્યાં પાછળ પાછળ મારા ગોપાલ, મારા પ્રભુ પણ આ હાથમાં લાકડી લઈ હિયો હિયો કરીને પોતાની ગાયને વાળવા માટે ભાગી રહ્યા છે. એ દર્શન કરો. જ્યાં જ્યાં મન ભાગીને જાય એ માનો પ્રભુ પણ જઈ રહ્યા છે. જ્યાં ભાગીને જાય ત્યાં પ્રભુને જુઓ. અને એટલે તો કહ્યું અભ્યાસ યોગેન, અભ્યાસ દ્વારા. બોલે કેવી રીતે? જેવી રીતે એક વ્યક્તિ જ્યાં રહેતો હતો, બરાબર એના ઘરની સામે એક ઘોડાનું અસ્તબલ, અને ઘોડાના અસ્તબલમાંથી એક નાનકડું ઘોડાનું બચ્ચું એ લઈ આવ્યો અને પોતાના ઘરની બહાર રાખ્યું. હવે બચ્ચું રહેવા માટે ટેવાયેલું હતું પેલા અસ્તબલમાં, એટલે જ્યાં રાત પડે પાછું ચાલ્યું જાય અસ્તબલમાં. સવારે પેલો ઘરવાળો પાછો લઈને આવે ને પોતાના ઘરમાં રાખે. પાછું રાતે ચાલ્યું જાય, પાછું લઈને આવે, પાછું ચાલ્યું જાય, પાછું લઈને આવે. એટલે પેલા ઘોડાના બચ્ચાએ પોતે વિચાર કર્યો કે હું વારે વારે ભાગું છું અને વારે વારે મને લઈને અહીંયા લઈ આવે છે. વારે વારે ભાગું, વારે વારે લઈ આવે. મને લાગે છે કે મારું સાચું ઠેકાણું આ જ લાગે છે. અને પછી એક ઘોડાનું બાળક ત્યાં જ રહી ગયું. એમ તમારું મન પણ પ્રભુને છોડીને જ્યાં ભાગે પાછું ઉઠાવીને લગાવો પ્રભુમાં. ફરી ભાગશે, ફરી ઉઠાવીને લગાવો પ્રભુમાં. ફરી ભાગશે, ફરી ઉઠાવીને લગાવો પ્રભુમાં. એક દિવસ એવો આવશે કે તમારા મનને પોતાને લાગશે કે મને લાગે છે મારું સાચું ઠેકાણું આ જ છે. અને ત્યારે મને લાગશે. અને એટલે કહ્યું અભ્યાસ યોગે